ગાંધીનગરમાં પ્રશાસનના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। મસ્ત મોટા ભૂવામાં કાર ખાબકી। સેક્ટર 2D પાસે ભૂવામાં કાર ખાબકી હતી। ખોદકામ બાદ યોગ્ય પૂરણ ન કરાતા ભૂવો પડ્યો હતો। રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર અચાનક ભૂવામાં ગરકાવ થઈ ગઈ। તમે આ દ્રશ્યોને જુઓ। આ રાજધાનીના દ્રશ્યો છે, પાટનગરના દ્રશ્યો છે, ગુજરાતના પાટનગરના, કે જ્યાં રસ્તા વચ્ચે આવડો મોટો ભૂવો પડે છે કે આખી કાર અંદર જતી રહે। સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી વધુ વિગતો સાથે જોડાયા છે। મલ્હાર, આજે ભૂવો પડ્યો છે એ એક્ઝેક્ટલી કયા વિસ્તારમાં છે અને શું ત્યાં કામગીરી નહોતી કરવામાં આવી, અને બીજું કાર ચાલકની શું અપડેટ છે? હિમ નજર કરવા જઈએ તો ગાંધીનગર એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું હોય છે ને અવારનવાર સેક્ટરો અને ગાંધીનગરની અંદર વિકાસના કામો જે છે તે કરવામાં આવતા હોય છે। આ ઉપરાંત સેક્ટરોની જો વાત કરીએ તો મહાત્મા મંદિરને લઈને પણ સેક્ટરોની અંદર ખાસ કરીને વિશેષ રસ્તાઓ જે છે તે કરવામાં આવતા હોય છે। પરંતુ સ્માર્ટ સિટીનું જે છે તે ઉત્તમ ઉદાહરણ સામાન્ય વરસાદે ખુલ્લું પાડી દીધું છે। ગાંધીનગરમાં બપોર બાદ સામાન્ય વરસાદ થતા જ એક કાર જે છે તે સેક્ટર 2D ખાતેથી પસાર થઈ રહી હતી ને રસ્તાની બાજુમાં સહેજ કાર નીચે ઉતરી અને કાર જે છે તે અડધી રસ્તામાં અને અડધી જે છે તે જમીનની બાજુના ભાગમાં જે છે એટલે કે ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગાંધીનગર મનપાની અંદર જ્યારે રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજુબાજુની જમીનનું જે પુરાણ છે તેનું લેવલ છે જે તે કરવામાં આવતું નથી। રોડ પણ જે છે તેને ખોદવામાં નથી આવતું, તેના ઉપર જ અન્ય ડાંબર પાથરી દેવામાં આવે છે। એટલે સીધી રીતે જોઈએ તો આ વિકાસનો ઉત્તમ નજારો જે છે તે ગાંધીનગરનો કહી શકાય છે। ગાંધીનગર સેક્ટર 2D ખાતે પણ અગાઉ પીવાના પાણી અને અન્ય ગટર કામોનું જે છે તે લાઈનો નાખવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય વરસાદ જે છે તે ગાંધીનગર મનપાની પોલ ખોલી દીધી છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।